અયોધ્યામાં 22મીએ ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આખો દેશ આ પાવન પર્વની રાહ જોઈ રહ્યો છે। ત્યારે એક નેતાએ ભગવાન રામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે। મળતી માહિતી અનુસાર એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડે નાસિકની રેલીમાં કથિત રીતે ભગવાન રામ માંસ ખાનારા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તો એનસીપી નેતાના ભાષણનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। ક્લિપમાં એનસીપી નેતા વનવાસના 14 વર્ષ દરમિયાન ભગવાન રામ જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતા અને શાકાહારી ભોજન આરોગતા હોવાનું બોલતા જોવા મળી રહ્યા છે। નેતાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના આ નિવેદનને લઈને ટીકા કરવામાં આવી રહી છે। જીતેન્દ્ર આવ્હાડની આ ટિપ્પણીથી ભાજપ તરફથી પણ ભારે પ્રતિક્રિયા આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।